આ મેલડીમાંનો ભક્ત દરિયામાં ડૂબ્યો બનેલી ઘટના। સૌરાષ્ટ્રમાં રામપુર નામનું એક ગામ આવેલું હતું। સામાન્ય પરંતુ સંસ્કારોથી ભરેલા ગામમાં કિરણ રહેતો હતો। કિરણ બાળપણથી જ મેલડી માતાનો અનન્ય ભક્ત હતો। કિરણના ઘરમાં વૈભવ નહોતું, પરંતુ શ્રદ્ધાનો ખજાનો ભરપૂર હતો। તેના પિતાજી કહેતા કે જ્યાં મેલડી માતાનું નામ હોય ત્યાં ભય ટકતો નથી। અને આ વાક્ય કિરણના હૃદયમાં એવી રીતે ઉતરી ગયું હતું કે જીવનની દરેક પરિસ્થિતિમાં તેને માતાનો જ સહારો લાગતો। સવારે ઉઠીને માતાનું સ્મરણ કરવું, ગળામાં માતાનું તાવીજ પહેરવું અને કોઈ પણ કામ શરૂ કરતા પહેલા મનમાં જય મેલડીમાં બોલવું, આ બધું કિરણ માટે શ્વાસ જેટલું સ્વાભાવિક હતું। ગામના મેલડી માતાના મંદિરે તે દર અમાસે દીવો પ્રગટાવતો અને માતા પાસે એક જ પ્રાર્થના કરતો કે માં, મને સાચો માણસ બનાવી રાખજો। સમય વીતતો ગયો, કિરણ યુવાન બન્યો। મિત્રો સાથે તેનો સારો મેળ હતો। એક દિવસ તહેવારની રજા પડી ત્યારે મિત્રો વચ્ચે નક્કી થયું કે સૌ સાથે દરિયાકાંઠે ફરવા જઈએ। સૌરાષ્ટ્રનો દરિયો કિરણ માટે અજાણ્યો નહોતો, પરંતુ મિત્રો સાથે આનંદ માણવાનો મોકો મળતો હોવાથી તે ખુશ હતો। ગામમાંથી વહેલી સવારમાં સૌ નીકળી પડ્યા। રસ્તામાં મજાક, ગીતો, હાસ્ય અને ભવિષ્યના સપનાઓની વાતો થતી રહી। કોઈને અંદાજ ન હતો કે આ મુસાફરી કિરણના જીવનમાં એવો વળાંક લાવશે જે તે કદી ભૂલી નહીં શકે। જ્યારે સૌ દરિયાકાંઠે પહોંચ્યા ત્યારે સૂર્ય ઉગતો હતો। આકાશમાં લાલાશ હતી અને દરિયો શાંત લાગતો હતો। લહેરો કિનારે આવીને જાણે સૌનું સ્વાગત કરતી હોય એમ લાગતું। કિરણ થોડો અલગ ઊભો રહ્યો। તેણે આંખો મીચી અને મનમાં મેલડી માતાને યાદ કરી। તેને અચાનક એક અજાણી શાંતિ અનુભવાઈ, જાણે માતા નજીક જ હોય। મિત્રો પાણીમાં રમવા લાગ્યા, કોઈ દોડતો, કોઈ હસતો, તો કોઈ લહેરોની સાથે મોજા ઉછાળતો। કિરણ પણ થોડી વાર પછી તેમના સાથે જોડાયો, પરંતુ તેના મનમાં ક્યાંક અજાણ્યો સંકોચ હતો। તેણે ગળામાં રહેલું તાવીજ હાથમાં લઈને એકવાર માતાનું નામ લીધું। થોડી વાર પછી વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો। પવનની ગતિ ધીમે ધીમે વધવા લાગી। દરિયાની શાંતિમાં હવે ઉગ્રતા દેખાવા લાગી। દૂર આકાશમાં ઘેરા વાદળો ભેગા થવા લાગ્યા। કેટલાક લોકો કિનારેથી દૂર જવા લાગ્યા। પરંતુ કિરણ અને તેના મિત્રો હજુ મસ્તીમાં હતા। અચાનક એક મોટું મોજું આવ્યું અને કિરણનું સંતુલન બગડ્યું। તે સાંભળી શકે એ પહેલા જ બીજી લહેર આવી અને તેને ખેંચી ગઈ। મિત્રો શીશો પાડવા લાગ્યા, કિરણ સંભાળ। પરંતુ દરિયો જાણે કોઈની સાંભળતો જ ન હોય। કિરણને લાગ્યું કે જમીન પગ નીચેથી સરકી ગઈ। મોજા તેને અંદર ખેંચી રહ્યા હતા। પાણી મોઢામાં ભરાવા લાગ્યું। શ્વાસ લેવો મુશ્કેલ બન્યું। શરીર પર કાબુ રહ્યો નહીં। તેણે હાથ પાથર્યા, પરંતુ લહેરો વધુ ભયાનક બની ગઈ। આંખો સામે અંધકાર છવાઈ ગયો। જીવનની પળો જાણે સરકી રહી હતી। એ ક્ષણે કિરણના મનમાં માતા સિવાય કોઈ નહોતું। તેણે અંતરના અંતિમ બળથી મનમાં પોકાર કર્યો, હે મેલડીમાં, આજે તું જ મારી લાજ રાખજે, હું તારો ભક્ત છું। દરિયો હવે કિરણને દૂર લઈ જઈ રહ્યો હતો। મિત્રોના ચહેરા ધૂંધળા દેખાતા હતા। અવાજો ધીમા પડી ગયા, શરીર થાકી ગયું। મૃત્યુ જાણે સામે ઊભું હતું। કિરણને પોતાની માતા, પિતા, ગામ અને મેલડી માતાનું મંદિર બધું યાદ આવવા લાગ્યું। તેને લાગ્યું કે હવે અંત નજીક છે। કિરણને લાગ્યું કે હવે તેની અંદરની તમામ શક્તિ સમાપ્ત થઈ ગઈ છે। દરિયાની લહેરો તેને જાણે પોતાનો શિકાર બનાવી રહી હતી। પાણી શરીરના દરેક ભાગને ઝંઝોડી રહ્યું હતું। મોં ખુલ્લું હતું, પણ શ્વાસ ભરાતો નહોતો। છાતીમાં અસહ્ય દબાણ થતું હતું। આંખો અડધી ખુલ્લી હતી અને અડધી બંધ। પરંતુ સામે કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું। આસપાસ માત્ર પાણીનો ઘેરો અવાજ અને પોતાના હૃદયની ધડકન સંભળાતી હતી। એ ક્ષણે કિરણને લાગ્યું કે જીવનનો અંત હવે થોડા પળોમાં આવી જશે। મિત્રો, પરિવાર, ગામ
અને મેલડી માતાના મંદિરની છબી આંખ સામે ઝળહળી ગઈ. તેના મનમાં અચાનક એક અફસોસ ઉઠ્યો કે આ માતાને છેલ્લી વાર દર્શન કર્યા વિના જ દુનિયાથી વિદાય લેવી પડશે. આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. પરંતુ એ પાણી આંસુ હતું કે દરિયાનું, એ તે પોતે પણ ઓળખી શકતો નહોતો. અંતરના અંતિમ બળથી તેણે ફરી એકવાર મનમાં પોકાર કર્યું, માં, મેલડીમાં, તું જ્યાં પણ હોય ત્યાંથી મારી રક્ષા કર. એ પોકાર કોઈ અવાજ નહોતો, પરંતુ આત્માની શીશ હતી. અને જ્યારે ભક્તની આત્મા શીશ પાડે, ત્યારે માતા નિરાશ રહેવા નથી દેતી. અચાનક દરિયાની ઉગ્રતા વચ્ચે કંઈક બદલાતું કિરણને અનુભવાયું. જે લહેરો થોડીવાર પહેલા તેને અંદર ખેંચી રહી હતી, એ જાણે થોભી ગઈ હોય એમ લાગ્યું. શરીર હજુ પાણીમાં હતું, પરંતુ હવે અચાનક કોઈ અજાણી ગરમાશ અને શાંતિ અનુભવાતી હતી. કિરણને લાગ્યું કે કોઈ તેની નજીક છે. આંખો પૂરેપૂરી ખોલવાની શક્તિ નહોતી, છતાં ધૂંધળી નજરે તેણે જોયું કે તેની સામે પાણી ઉપર કોઈ આકૃતિ ઊભી છે. પ્રથમ તો તેને લાગ્યું કે કદાચ આ તેની કલ્પના હશે. પરંતુ જ્યારે તે આકૃતિએ ધીમે અવાજે કહ્યું, ડર ન રાખ, હું અહીં છું, ત્યારે કિરણનું હૃદય ધબકવાનું થંભી ગયું. તે અવાજમાં એવી શક્તિ હતી કે કિરણના મનમાંથી ભય જાણે ક્ષણોમાં ઓસરવા લાગ્યો. ધીમે ધીમે તેણે આંખો ખોલી. સામે એક સ્ત્રી ઊભી હતી, ઉંમરે વૃદ્ધ લાગી. માથે સાદું વસ્ત્ર, ચહેરા પર અદ્ભુત તેજ, અને આંખોમાં માતૃત્વની અનોખી છાયા. આસપાસ પાણી હતું, લહેરો હતી, છતાં તે સ્ત્રીના પગ નીચે પાણી જાણે સ્પર્શ પણ ન કરતું હોય એમ લાગતું. તેના કપડાં ભીજાતા નહોતા, વાળ લહેરાતા નહોતા. તે શાંત ઊભી હતી, જાણે દરિયો તેના આદેશમાં હોય. કિરણ કંઈ બોલી શક્યો નહીં, હોઠ હલવા પણ તૈયાર નહોતા. સ્ત્રીએ તેની તરફ હાથ લંબાવ્યો. એ હાથમાં અજબ ગરમાશ હતી. તેણે કિરણનો હાથ પકડી લીધો. એ સ્પર્શમાં એવી શક્તિ હતી કે કિરણના શરીરમાં ફરીથી જીવ સળવળવા લાગ્યો. શ્વાસ થોડો થોડો નિયમિત થવા લાગ્યો. છાતીનો ભાર હળવો બનતો ગયો. સ્ત્રીએ ધીમે કહ્યું, તને કંઈ નહીં થાય, હું તને પાછો લઈ જઈશ. આ શબ્દો સાંભળતા જ કિરણની આંખોમાં ફરી આંસુ આવી ગયા. પરંતુ હવે એ આંસુ ભયના નહોતા, વિશ્વાસના હતા. એ સમયે દૂર કિનારે કિરણના મિત્રો ઊભા હતા. તેઓએ બધું જોઈ લીધું હતું. તેઓએ જોયું કે કિરણ હવે એકલો નથી. કોઈ સ્ત્રી તેને પાણીમાંથી બહાર ખેંચી રહી છે. પરંતુ એ દ્રશ્ય તેમને સમજાતું નહોતું. કોઈ નાવ નહોતી, કોઈ દોરડું નહોતું. છતાં કિરણ ધીમે ધીમે કિનારા તરફ આવી રહ્યો હતો. દરિયાની લહેરો, જે થોડા સમય પહેલા તોફાની હતી, હવે શાંત થવા લાગી. પવનની ગતિ ઓછી થઈ. આકાશમાં વાદળો જાણે ખસવા લાગ્યા. કિરણને લાગ્યું કે તે સપનામાં છે. તેણે સ્ત્રી તરફ જોયું. તેની આંખોમાં જોયું તો તેમાં અચાનક મેલડી માતાની છબી દેખાઈ. એ જ તેજ, એ જ દ્રઢતા, એ જ કરુણા. કિરણના મનમાં કોઈ શંકા રહી નહીં. આ કોઈ સામાન્ય સ્ત્રી નહોતી, આ તો એ જ શક્તિ હતી, જેને તે બાળપણથી પૂજતો આવ્યો હતો. તેનું મન ભક્તિથી ભરાઈ ગયું. તે કંઈ બોલી શક્યો નહીં, પરંતુ મનમાં બોલી ઉઠ્યો, માં, તું સાસે આવી ગઈ. સ્ત્રીએ કિરણને વધુ મજબૂતીથી પકડી લીધો. હવે તેના પગ કિનારે લાગવા લાગ્યા. પાણીનો સ્તર ઘટતો ગયો. કિરણના મિત્રો દોડતા આવ્યા. તેઓ શીશો પાડતા હતા. પરંતુ તેમની આંખો સ્ત્રી પર જ અટકી ગઈ હતી. કોઈ બોલી શકતું નહોતું. એ સ્ત્રીની હાજરીમાં કોઈ અદ્રશ્ય ભય અને અદ્રશ્ય આદર હતો. કિરણ કિનારે પહોંચ્યો. તેના શરીરમાં હવે શક્તિ નહોતી. તે જમીન પર ઢળી પડ્યો. જ્યારે મિત્રો કિરણને ઉઠાવવા આગળ વધ્યા, ત્યારે તેમણે ફરી એકવાર તે સ્ત્રી તરફ જોયું. પરંતુ હવે ત્યાં કોઈ નહોતું. દરિયો શાંત હતો. લહેરો સામાન્ય હતી. જાણે થોડી ક્ષણો પહેલા કંઈ બન્યું જ ન હોય. માત્ર કિરણના હાથમાં એક અજાણી ગરમાશ હતી, અને તેના મનમાં અડગ વિશ્વાસ કે મેલડી માતા પોતે આવી હતી. કિરણ બેભાન હતો, પરંતુ તેના ચહેરા પર ભય નહોતો. એક શાંતિ હતી, એક સંતોષ હતો.
આ મિત્રોએ એકબીજાની સામે જોયું. આ કોઈ બોલ્યું, આ સામાન્ય વાત નથી. આ કોઈએ કહ્યું, આ તો કોઈ દેવી શક્તિ જ હતી. અને કોઈના મનમાં હવે કોઈ સંશય બાકી નહોતો કે આ કિરણનો જીવ કોઈ સામાન્ય રીતે બસ્યો નહોતો. આ દરિયો ફરી પોતાની શાંતિમાં ડૂબી ગયો હતો. પરંતુ કિરણ અને તેના મિત્રોના જીવનમાં એક અશુભ તોફાન આવી ગયું હતું. આ વિશ્વાસનું, શ્રદ્ધાનું અને મેલડી માતાની અદ્રશ્ય પરંતુ જીવંત હાજરીનું. આ કિરણ જ્યારે જમીન પર ઢળી પડ્યો ત્યારે તેના શરીરમાં કોઈ હલનચલન નહોતું. પરંતુ ચહેરા પર એક અજીબ શાંતિ છવાઈ હતી. જાણે કોઈ ઘોર સંકટમાંથી બહાર આવીને આત્મા આરામ લઈ રહી હોય. આ મિત્રો તેને ઘેરીને ઊભા રહ્યા. કોઈએ તેના ગાલ પર હાથ ફેરવ્યો. કોઈએ તેના નામે બોલાવ્યું. તો કોઈ થોડી દૂર ઊભા રહીને દરિયા તરફ જોયું. થોડા સમય પહેલા જે દરિયો મૃત્યુ સમાન લાગતો હતો એ હવે શાંત, નિર્દોષ અને નિર્વિકાર દેખાતો હતો. જાણે તેણે પોતાનું ક્રૂર સ્વરૂપ છુપાવી લીધું હોય. કિરણના મિત્રો હજુ પણ એ અદ્ભુત સ્ત્રી વિશે વિચારતા હતા. જે પળભરમાં આવી અને પળભરમાં ગાયબ થઈ ગઈ હતી. મિત્રોએ કિરણની છાતી દબાવી પાણી કાઢ્યું. થોડી ક્ષણો પછી કિરણના શરીરમાં હલનચલન થયું. તેની છાતી ઊંચી થવા લાગી. ધીમે ધીમે શ્વાસ નિયમિત થયો. આંખોની પાપણો હલવા લાગી. મિત્રો આશાભરી નજરે તેની તરફ જોઈ રહ્યા. કિરણે આંખો ખોલી. પ્રથમ નજરે તેને આકાશ દેખાયું. સૂર્ય હવે ઉપર આવી ગયો હતો અને તેની કિરણો સીધી કિરણના ચહેરા પર પડી રહી હતી. તેણે આંખો મીચી અને ફરી ખોલી. સામે પોતાના મિત્રો દેખાયા. કોઈની આંખોમાં આંસુ હતા. તો કોઈના ચહેરા પર ભય અને આશ્ચર્ય એકસાથે દેખાતું હતું. કિરણ કંઈ બોલી શકતો નહોતો. ગળું સુકાઈ ગયું હતું. પરંતુ તેના મનમાં એક જ ચિત્ર સ્પષ્ટ હતું. એ સ્ત્રી, એ અવાજ અને એ સ્પર્શ. થોડું પાણી પીવડાવ્યા પછી તેણે ધીમા અવાજે કહ્યું, મિત્રો, તે કોણ હતી? મિત્રો એકબીજાની સામે જોયું. કોઈ પાસે જવાબ નહોતો. અંતે એક મિત્ર બોલ્યો, અમને પણ ખબર નથી. અમે તો માત્ર એટલું જોયું કે કોઈ સ્ત્રી જેવું સ્વરૂપ તને પાણીમાંથી બહાર લાવી રહ્યું હતું. સાંભળતા જ કિરણની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેણે ધીમે ધીમે પોતાનો હાથ ગળા પાસે લઈ ગયો અને મેલડી માતાનું તાવીજ બહાર કાઢ્યું. એ તાવીજ હવે પણ ગરમ લાગતું હતું. જાણે કોઈ જીવન શક્તિ તેમાં પ્રવાહિત થઈ રહી હોય. કિરણે કહ્યું, એ કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. એ મારી માં હતી, મેલડી માં. શબ્દો સાંભળતા જ આસપાસ ઉભેલા સૌ લોકો નિઃશબ્દ થઈ ગયા. કોઈ હસ્યું નહીં, કોઈએ મજાક ઉડાવી નહીં. દરેકના મનમાં એક અદ્રશ્ય ભાર ઉતરી આવ્યો. કારણ કે તેઓએ જે જોયું હતું એ કોઈ સામાન્ય ઘટના નહોતી. થોડી વાર પછી સૌ ગામ તરફ પાછા ફર્યા. રસ્તામાં કોઈ બોલ્યું નહીં. દરેક પોતપોતાના વિચારોમાં ખોવાઈ ગયા હતા. કિરણ શાંત હતો. તેના મનમાં હવે કોઈ ભય નહોતો. માત્ર એક અખંડ વિશ્વાસ હતો કે માતા સદાય સાથે છે. ગામ પહોંચતા જ આ ઘટના જાણે આગની જેમ ફેલાઈ ગઈ. લોકો કિરણને મળવા આવવા લાગ્યા. કોઈ પૂછતું, તને શું દેખાયું? તો કોઈ કહે, સાસે માતાજી આવી હતી. કિરણ દરેકને એક જ વાત કહેતો, જ્યારે ભક્ત સાસા હૃદયથી બોલાવે ત્યારે માતા ચોક્કસ આવે છે. થોડા દિવસ પછી કિરણ પોતાના પરિવાર સાથે મેલડી માતાના મંદિરે ગયો. મંદિરના દ્વાર પાસે પગ મૂકતા તેની આંખો ભરાઈ આવી. એ જ સુગંધ, એ જ શાંતિ અને એ જ શક્તિ તેને ફરી અનુભવાઈ. જ્યારે તેણે માતાની મૂર્તિ સામે જોયું, ત્યારે તેનું હૃદય ધબકી ઉઠ્યું. મૂર્તિનો ચહેરો, આંખોની દ્રષ્ટિ અને માથાની આભા બધું જ તેને દરિયામાં દેખાયેલી સ્ત્રી સાથે મળતું આવતું હતું. કિરણ હવે સ્વયં રાખી શક્યો નહીં. તે જમીન પર નમી પડ્યો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મોઢેથી એક જ શબ્દ નીકળ્યો, માં. કિરણે માતા પાસે પોતાની માનતા પૂરી કરી. તેણે સુંદડી ચડાવી, દીવો પ્રગટાવ્યો અને પ્રસાદ વહેંચ્યો. ગામના લોકો પણ સાથે જોડાયા.
એ દિવસ પછી મંદિરના દર્શનાર્થીઓ વધવા લાગ્યા. લોકો દૂર દૂરથી આવવા લાગ્યા. કેરળની ઘટના લોકોમાં વિશ્વાસનું પ્રતીક બની ગઈ. ખાસ કરીને તેના મિત્રો, જેમને પહેલા આસ્થા વિશે સંશય હતો, તેઓ હવે માતાના પરમ ભક્ત બની ગયા. તેઓ કહેતા, અમે પોતાની આંખે જોયું છે, આ શક્તિ અસ્તિત્વમાં છે. કેરળનું જીવન હવે બદલાઈ ગયું હતું. પહેલા જે યુવાન માત્ર પોતાની દુનિયામાં જીવતો હતો, હવે તે દરેક શ્વાસમાં માતાનું નામ લેતો હતો. તે ગામમાં સેવા કાર્ય કરવા લાગ્યો. જરૂરિયાતમંદોને મદદ કરવી, મંદિરમાં સ્વચ્છતા રાખવી અને લોકોને ભક્તિના માર્ગે જોડવાનું કામ તેણે પોતાના જીવનનું ધ્યેય બનાવી લીધું. તે કહેતું, માતાએ મને જીવ આપ્યો છે, હવે આ જીવન સમાજ માટે છે. આ ઘટનાએ એક મોટો સંદેશ આપ્યો. શ્રદ્ધા કોઈ અંધવિશ્વાસ નથી, પરંતુ આત્માનું બળ છે. મેલડી માતા ગમે તે સ્વરૂપમાં આવી શકે છે. ક્યારેક માતા બની, ક્યારેક વૃદ્ધા બની, તો ક્યારેક અજાણી શક્તિ બની. પરંતુ જે ભક્ત હૃદયથી જોડાયેલો હોય, તેની રક્ષા માતા ચોક્કસ કરે છે. દરિયો આજે પણ ત્યાં જ છે, લહેરો આજે પણ આવે છે. પરંતુ કિરણ માટે એ દરિયો હવે માત્ર પાણી નથી, એ માતાના શરણો સમાન છે. આ સ્ટોરી અહીં પૂરી થઈ છે. પરંતુ મેલડી માતાનો મહિમા કદી પૂરો થતો નથી. કારણ કે જ્યાં સુધી ભક્તોનું હૃદય ધબકે છે, ત્યાં સુધી માતા જીવંત છે, જાગૃત છે અને પોતાના સંતાનોની રક્ષા કરવા સદા તૈયાર છે. અંતમાં, જો તમને કિરણ અને મેલડી માતાની આ અદ્ભુત સત્ય ઘટના આધારિત સ્ટોરી સ્પર્શી હોય તો આ સ્ટોરીને અહીં જ અટકવા ન દો. આવી વધુ હૃદયસ્પર્શી, શ્રદ્ધાથી ભરપૂર અને સાચી ઘટનાઓ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તમારું એક નાનકડું સમર્થન, વિડીયોને પસંદ કરવું, મિત્રો અને પરિવાર સાથે શેર કરવું, કોઈ બીજા સુધી આશા અને વિશ્વાસનો પ્રકાશ પહોંચાડી શકે છે. તમારી એક ક્લિક અમને આવી વધુ સત્ય ઘટનાઓ તમારી સામે લાવવા માટે પ્રેરણા આપે છે. જો તમે પણ માનો છો કે સાચી ભક્તિ કદી નિષ્ફળ નથી જતી, માતા પોતાના ભક્તોને ક્યારેય એકલા નથી છોડતી, તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારી શ્રદ્ધા અને પ્રેમ જ અમારી સૌથી મોટી શક્તિ છે. કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલશો નહીં. નોંધ: આ સ્ટોરીના તમામ પાત્રો કાલ્પનિક છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી. આ વિડીયોને હાઈપ અને શેર કરવાનું ભૂલશો નહીં. લાઈક કરવાનું પણ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.